સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે। લીંબડીમાં આમ આદમી પાર્ટીની આખી ટીમે રાજીનામું આપી દીધું। રાજુ કરપડાના રાજીનામા બાદ આપમાં ડેમેજ હજુ પણ યથાવત છે। શહેર પ્રમુખ અને વિવિધ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે। શહેર પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખે રાજીનામા ધરી દીધા। મહિલા મોરચા પ્રમુખ, વોર્ડ પ્રભારીઓએ પણ રાજીનામા આપી દીધા છે। 15થી વધુ નેતાઓના લીંબડીમાં રાજીનામાને લઈને રાજકીય ગરમાવો। ઉપરથી મૂકેલા નેતાઓ દાદાગીરીઓ કરતા હોવાનો આક્ષેપ છે। સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી તૂટી રહી છે। સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની આખી ટીમ દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે। ઉપરથી જે મૂકવામાં આવેલા છે એ લોકો દાદાગીરી કરે છે એ પ્રકારના આક્ષેપોની સાથે રાજીનામા આપી દેવામાં આવ્યા છે। આપમાં મોટું ભંગાણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં ઉપરથી મૂકેલા નેતાઓ દાદાગીરી કરતા હોવાના આક્ષેપોની સાથે આખી ટીમે રાજીનામું આપી દીધું છે। સુરેન્દ્રનગર જિલ્લાના અમારા રાજુભાઈ કરપડા બાહોશ, નીડર અને ખેડૂતોના દિલમાં વસેલા એવા રાજુભાઈ કરપડાએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે અમને એમ થયું કે રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું તો કંઈક મોટું કારણ લાગે છે। કરશનદાસ બાપુ એમણે પણ રાજીનામું આપ્યું ત્યારે પણ અમને વિચાર આવતો હતો કે રાજીનામું આપણે આપ્યું કંઈક કારણ હશે। રાજુભાઈ કરપડાએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે અમે જોયું તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર દરેક શહેર અને તાલુકાની અંદર આમ આદમી પાર્ટીમાં મોટા પાયે નારાજગી અને આમ આદમી પ્રત્યેનો આક્રોશ હતો કે રાજુભાઈ કરપડા જેવા રાજીનામા આપે